સોમવારનું સવાર. સૂરજ તો જાણે લોકોને પડકારતો હતો. આજે કોણ મારે કરતા વધુ ગરમ? રોડ પર કાર, બાઇક, રિક્ષા, બસ બધું એક જ બીચમાં ફસાયું. આ જ દિવસે આરવને ઓફિસમાં ખૂબ જ મહત્વની મીટિંગ હતી. ડબલ ટાઈમ ડ્રાઈવ કરતા તે મનમાં બોલ્યો, આટલો ટ્રાફિક તો મારું ફ્યુચર જ અટકાવી દેશે. હોર્નના અવાજથી જાણે શહેર ચીસો પાડી રહ્યું હોય એમ લાગતું. ગુસ્સે ભરાયેલી પળ. આગળ એક જૂની સફેદ કાર ધીમે ધીમે ચાલી રહી હતી. બધા ડ્રાઈવર્સ કંટાળીને હોર્ન વગાડી રહ્યા હતા. આરવ પણ ગુસ્સે બોલ્યો, આ સિનિયર સિટીઝન્સે ડ્રાઇવિંગ લાયસન્સ લઈ શા માટે રાખ્યું છે? તેની જુવાળીમાં આગળ શું થઈ રહ્યું છે તે જોવાનું પણ મન ન હતું. માત્ર એક ટાર્ગેટ, વખતસર ઓફિસ પહોંચવું. અજબ ઘટનાનો શરૂઆત. અચાનક ટ્રાફિક સંપૂર્ણ બંધ થઈ ગયો. બધા લોકો કારમાંથી ઉતરીને આગળ જોયું. આરવ પણ ઉતર્યો. આગળ બિલકુલ વચ્ચે એ જ સફેદ કાર ઊભી. ચોક્કસ કંઈક ગડબડ હતી. કારનો દરવાજો ખુલેલો. ભીતર એક વૃદ્ધ દાદા બેઠા હતા. તેમના હાથ કાપતા, આંખો થોડી બંધ જેવી. એક ક્ષણ માટે આરવના પગ કાપ્યા. બદલાવની શરૂઆત. આરવ તાત્કાલિક દાદા પાસે ગયો. અંકલ, યુ ઓકે? એનીથિંગ રોંગ? દાદાએ ધીમે અવાજમાં કહ્યું. બીટા હોસ્પિટલ, JAU હતું. મારું હાથ નમ થઈ ગયા છે. આરવને લાગ્યું તેને રસ હતું મીટિંગમાં, પણ આ દાદાને રસ હતી જિંદગી અને મરણ વચ્ચે. આરવે બીજા ડ્રાઈવર્સને બોલાવ્યા, પરંતુ બધા માત્ર વિડીયો લેતા અથવા ચીસો પાડતા. ટ્રાફિક જેમ કરી નાખ્યો. એજના લોકો, કોઈ મદદ કરવા આગળ ન આવ્યું. સાચો નિર્ણય. આરવે વિચાર્યું, મીટિંગ ઇમ્પોર્ટન્ટ છે, પ્રમોશન જરૂર છે, પણ માનવતા પણ કંઈક હોય છે. તે તરત પોતાના કારમાં દાદાને બેસાડ્યા. ગૂગલ મેપ પર નજીક હોસ્પિટલ શોધ્યું. જેટલું ડ્રાઈવ ફાસ્ટ કરી શકે એટલું કર્યું, પરંતુ મનમાં એક જ ખોટ, મેં પણ હોર્ન વગાડી તેમને ઇન્સલ્ટ કર્યો હતો. હોસ્પિટલમાં હકીકત. હોસ્પિટલમાં પહોંચતા જ ડોક્ટરોએ દાદાને ERમાં લઈ ગયા. એક નર્સે આરવને કહ્યું, ગુડ યુ બ્રોટ હિમ ઇન ટાઈમ. હી ઇઝ હેવિંગ માઇલ્ડ સ્ટ્રોક. 2 થી 3 મિનિટ્સ લેટ. કન્ડિશન વર્સ્ટ થાય શેક. આરવ સ્ટન્ડ. ટ્રાફિકમાં જે વ્યક્તિને તે પ્રોબ્લેમ માનતો હતો, તે તો પોતાની જિંદગીની લડાઈ લડી રહ્યો હતો. તેને સમજાયું, ટ્રાફિકમાં દરેક કાર પાછળ એક સ્ટોરી હોય છે. દાદાની સ્ટોરી ખુલાસો. થોડીવાર બાદ ડોક્ટર બહાર આવ્યા. દાદા સેફ હતા. પરંતુ દાદા એટલા સ્ટ્રેસ્ડ કેમ થયા? દાદા સામે આવ્યા તો આંખમાં આંસુ હતા. તેઓ ધીમે બોલ્યા, બેટા, મારી વાઇફ ICUમાં છે. આજે ડોક્ટરે કહ્યું કે ઇફ યુ વોન્ટ હર ટુ હિયર યોર વોઇસ ફર્સ્ટ ટાઈમ ટુડે, કમ અર્લી. એજ માટે હું ગભરાઈને નીકળ્યો, પણ બોડી વીક. આરવની આંખો ગરમ થઈ ગઈ. અનજાણું સંબંધ. અચાનક દાદાના મોબાઈલમાં કોલ આવ્યો. સ્ક્રીન પર નામ નિધિ. આરવ ગભરાયો. તેની પોતાની મધરનું નામ પણ નિધિ હતું, જે 5 વર્ષ પહેલા એક્સિડન્ટમાં ગઈ હતી. દાદાનું નામ પૂછતા ખબર પડ્યું કે દાદા પહેલા રેલવેમાં કામ કરતા હતા. આરવની મમ્મી પણ એમના સ્કૂલ ટાઈમમાં એમને મળ્યા હતા. દાદા બોલ્યા, તું કોણે કોણે મદદ કરી જશે એ કદી ખબર પડતી નથી. એમની વાતે આરવના મનમાં જાણે કોઈ દરવાજો ખુલ્યો. ટ્રાફિકનો સત્ય. દાદાની વાઇફ ICUમાં અનકોન્શિયસ હતી. ડોક્ટરે આરવને અંદર અલાવ કર્યો. આરવે દાદાને સપોર્ટ આપ્યો. દાદા વાઇફ્સ હાથ પકડી બોલ્યા, હું આવી ગયો. તારી ફેવરેટ સોંગવાળું બાળક લાવ્યો છે. ICU મશીન બીપ કરી. ડોક્ટર બોલ્યા, શી હર્ડ યોર વોઇસ. આરવ ચૂપ મનથી જોતા રહ્યો. મીટિંગ વર્સિસ હ્યુમેનિટી. મીટિંગ તો ચૂકી ગઈ. પ્રમોશન ચાન્સ પણ ગયો. પણ આરવ ફર્સ્ટ ટાઈમ જીવનમાં ખુશ હતો, કેમ કે આજે તે કોઈની જિંદગી બચાવી હતી. ઓફિસથી કોલ આવ્યું. વેર આર યુ? ડિરેક્ટર સર એંગ્રી છે. આરવે કામ વોઇસમાં કહ્યું, સર, ટુડે આઈ સેવ્ડ સમવન્સ લાઈફ. પ્રમોશન માલકેને, બટ આઈ વોન્ટ રિગ્રેટ. ડાયરેક્ટર સાયલેન્ટ. અનએક્સપેક્ટેડ ટ્વિસ્ટ. આગલા દિવસે આરવ ઓફિસ ગયો. ડાયરેક્ટર સરે તેને પોતાના કેબિનમાં બોલાવ્યો. ડાયરેક્ટર બોલ્યા, આઈ સો યોર હોસ્પિટલ ક્લિપ. One nurse uploaded it in awareness post. You didn't know someone recorded. Director હસ્યા. Company needs people, not machines. Your humanity is your qualification. પ્રમોશન લેટર આરવના સામે મૂક્યું.
આરવ શોક. જે મીટિંગ ચૂકી હતી તે જ તેની સક્સેસનું કારણ બની. અંત. પણ એક મેસેજ સાથે. આરવ દરરોજ ઓફિસ જતો ત્યારે એક જ થોટ આવે, ટ્રાફિક ઇઝ નોટ અ પ્રોબ્લેમ, અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ. તે રોજ તેનો હોર્ન ઓછો વગાડતો. કોઈ એલ્ડરલી ડ્રાઈવર સ્લો ડ્રાઈવ કરે તો પેશન્સ રાખતો. કોઈ એમ્બ્યુલન્સ સાંભળે તો રસ્તો આપતો. દાદા અને તેમની વાઇફ સાથેનો બોન્ડ આજે પણ ચાલુ હતો. તેના લાઈફમાં નવી ફેમિલી મળી ગઈ.